હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. A to Z ગવર્મેન્ટનું હાર્દિક સ્વાગત છે. આજે ફ્રેન્ડ આપણે કમ્પ્યુટર વિષયના અત્યંત મહત્ત્વના એવા 100 ફૂલ ફોર્મ વિશે ચર્ચા વિડીયોમાં કરીશું. મિત્રો, ગુજરાત ગવર્મેન્ટની એક્ઝામ તેમજ કોઈપણ કોમ્પિટિટિવ એક્ઝામ કે જેમાં કમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવેલો છે, તેના અંદર દરેક વખતે કમ્પ્યુટરના એવા ફૂલ ફોર્મના 4 થી 5 ક્વેશ્ચનો 100% પૂછવામાં આવે છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને એક્ઝામમાં સહાય કરશે. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે EEPROM. તો EEPROMનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. બીજો પ્રશ્ન જોઈએ EEPROM. તો EEPROMનું ફૂલ ફોર્મ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ત્રીજો પ્રશ્ન જોઈએ PC. તો PCનું ફૂલ ફોર્મ છે પર્સનલ કમ્પ્યુટર. ચોથો USB. આ ખૂબ જ અગત્યનું છે. USBનું એક્ઝામમાં ઘણી વખત પૂછાઈ ચૂકેલું છે. તો USBનું ફૂલ ફોર્મ છે યુનિવર્સલ સિરિયલ બસ. પાંચમો પ્રશ્ન જોઈએ NIC. તો NICનું ફૂલ ફોર્મ છે નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ. છઠ્ઠો પ્રશ્ન જોઈએ LSI. તો LSIનું ફૂલ ફોર્મ છે લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. સાતમો પ્રશ્ન CD. તો CDનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. આઠમો પ્રશ્ન જોઈએ તો આઠમો પ્રશ્ન છે UPS. તો UPSનું ફૂલ ફોર્મ છે અનઇન્ટરપ્ટેબલ પાવર સપ્લાય. નવમો પ્રશ્ન PIN. PIN. તો પિનનું ફૂલ ફોર્મ છે પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર. દસમો પ્રશ્ન એ પણ ઇમ્પોર્ટન્ટ છે. દસમો પ્રશ્ન DVD. તો DVDનું ફૂલ ફોર્મ ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે આ. 11મો પ્રશ્ન જોઈએ. 11મો પ્રશ્ન છે IC. તો ICનું ફૂલ ફોર્મ છે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. 12મો પ્રશ્ન જોઈએ. 12મો પ્રશ્ન DFD. તો DFDનું ફૂલ ફોર્મ છે ડેટા ફ્લો ડાયાગ્રામ. 13મો પ્રશ્ન VDU. આ પણ અગત્યનું છે. VDUનું ફૂલ ફોર્મ છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. 14મો પ્રશ્ન જોઈએ. 14મો પ્રશ્ન છે ALGOL. ALGOL. તો ALGOLનું ફૂલ ફોર્મ છે એલ્ગોરિધમિક લેંગ્વેજ. 15મો પ્રશ્ન જોઈએ VLSI. તો VLSIનું ફૂલ ફોર્મ છે વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. 16મો પ્રશ્ન ADC. તો ADCનું ફૂલ ફોર્મ છે એનાલોગ ડિજિટલ કન્વર્ટર. 17મો પ્રશ્ન FLOPS. તો FLOPSનું ફૂલ ફોર્મ છે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડ. 18મો પ્રશ્નનું COBOL. COBOL. તો એ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો COBOLનું ફૂલ ફોર્મ છે કોમન બિઝનેસ ઓરિએન્ટેડ લેંગ્વેજ. 19મો પ્રશ્ન જોઈએ. 19મો પ્રશ્ન છે ENIAC. તો એનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કમ્પ્યુટર. 20મો પ્રશ્ન MSI. તો MSIનું ફૂલ ફોર્મ છે મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન. CCનો પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળની એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. તો CCનું ફૂલ ફોર્મ છે કાર્બન કોપી. 22મો પ્રશ્ન જોઈએ BCC. તો BCCનું ફૂલ ફોર્મ છે બ્લાઇન્ડ કાર્બન કોપી. 23મો પ્રશ્ન SSI. તો SSIનું ફૂલ ફોર્મ છે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન. 24મો પ્રશ્ન CRTનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. તો CRTનું ફૂલ ફોર્મ છે કેથોડ રે ટ્યુબ. 25મો પ્રશ્ન જોઈએ EEPROM એટલે કે EEPROM. તો એનું ફૂલ ફોર્મ છે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. યાદ રાખીશું, ખૂબ લાંબુ છે પણ ઇલેક્ટ્રિકલ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. 26મો પ્રશ્ન તરફ જઈએ. 26મો પ્રશ્ન છે ULSI. તો એનું ફૂલ ફોર્મ થશે અલ્ટ્રા લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન. 27મો પ્રશ્ન BARC એટલે કે BRAC. તો એનું ફૂલ ફોર્મ છે બાબા એટોમિક રિસર્ચ સેન્ટર. 28મો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે. એનું એ છે ASCII એટલે કે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ. ઘણી વખત આ પણ એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે. 29મો પ્રશ્ન જોઈએ CAD. તો એનું ફૂલ ફોર્મ થશે કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. CADનું ફૂલ ફોર્મ કમ્પ્યુટર એડેડ ડિઝાઇન. 30મો પ્રશ્ન BSNL. તો એનું ફૂલ ફોર્મ થશે ભારત સંચાર નિગમ લિમિટેડ.
31મો પ્રશ્ન BPS તો એનું ફૂલ ફોર્મ થશે બીટ પર સેકન્ડ. 32મો પ્રશ્ન ISP તો એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેટ સર્વિસ પ્રોટોકોલ. 33મો પ્રશ્ન CPU તો એનું ફૂલ ફોર્મ થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. આ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે. 34મો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે ALU તો એનું ફૂલ ફોર્મ થશે એરેથમેટિક લોજિક યુનિટ. 35મો પ્રશ્ન છે CU તો એનું ફૂલ ફોર્મ થશે કંટ્રોલ યુનિટ. 36મો પ્રશ્ન બહુ જ વખત એક્ઝામમાં પૂછાયેલો છે, આથી આ મોસ્ટ IMP ગણી શકીએ આપણે. મોડેમ તો મોડેમનું ફૂલ ફોર્મ થશે, યાદ રાખજો, મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. 37મો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે PDF તો PDFનું પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલું છે ફૂલ ફોર્મ, તો એ થશે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. 38મો પ્રશ્ન RAM તો રેમનું ફૂલ ફોર્મ થશે રેન્ડમ એક્સેસ મેમરી. 39મો પ્રશ્ન છે ROM તો એનું ફૂલ ફોર્મ થશે રીડ ઓનલી મેમરી. 40મો પ્રશ્ન છે ફોરટ્રેન તો ફોરટ્રેનનું ફૂલ ફોર્મ થશે ફોર્મુલા ટ્રાન્સલેશન. 41મો પ્રશ્ન છે KB તો KBનું ફૂલ ફોર્મ થશે કિલોબાઇટ. 42મો પ્રશ્ન છે MB તો MBનું ફૂલ ફોર્મ થશે મેગાબાઇટ. 43મો પ્રશ્ન GB તો GBનું ફૂલ ફોર્મ થશે ગીગાબાઇટ. 44મો પ્રશ્ન છે TB તો TBનું ફૂલ ફોર્મ ટેરાબાઇટ. 45મો પ્રશ્ન જોઈએ LCD. આ પણ અગત્યનું છે, LCD પૂછાઈ ચૂકેલું છે એક્ઝામમાં, તો એનું ફૂલ ફોર્મ થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. પછી 46મો પ્રશ્ન છે એ પણ અગત્યનો છે LAN તો લોકલ એરિયા નેટવર્ક. 47મો પ્રશ્ન પણ ઇમ્પોર્ટન્ટ છે WAN તો એનું ફૂલ ફોર્મ થશે વાઇડ એરિયા નેટવર્ક. 48મો MAN તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આ બધા એક્ઝામમાં પૂછાઈ ચૂકેલા પ્રશ્નો છે. 49મો પ્રશ્ન GUI, આ મોસ્ટ IMP છે. GUIનું ફૂલ ફોર્મ થશે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. 50મો પ્રશ્ન જોઈએ HTML. ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ચૂકેલો છે પ્રશ્ન, તો એનો ફૂલ ફોર્મ થશે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ફરીથી હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. 51મો પ્રશ્ન છે BIOS તો એનું ફૂલ ફોર્મ થશે બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. 52મો પ્રશ્ન છે ઈમેલ તો ઈમેલનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક મેલ. 53મો પ્રશ્ન IBM તો IBMનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. 54મો પ્રશ્ન જોઈએ તો એનો એ છે MICR તો એનું ફૂલ ફોર્મ થશે મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રીડર. 55મો પ્રશ્ન પણ મોસ્ટ IMP છે OCR તો OCRનું ફૂલ ફોર્મ થશે ઓપ્ટિકલ કેરેક્ટર રીડર. 56મો પ્રશ્ન પણ IMP છે OMR તો OMRનું ફૂલ ફોર્મ થશે ઓપ્ટિકલ માર્ક રીડર. 57મો પ્રશ્ન છે TCP તો એનું ફૂલ ફોર્મ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. 58મો પ્રશ્ન IP તો IPનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. 59 છે આ પણ મોસ્ટ IMP છે, તો એ છે URL તો URLનું ફૂલ ફોર્મ થશે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. ફરીથી એક વખત યુનિફોર્મ રિસોર્સ લોકેટર. 60મો પ્રશ્ન જોઈએ www. ઘણી વખત પૂછાઈ ચૂકેલું છે આ બી પ્રશ્ન, તો wwwનું ફૂલ ફોર્મ થશે વર્લ્ડ વાઇડ વેબ. 61મો પ્રશ્ન OS તો OSનું ફૂલ ફોર્મ થશે ઓપરેટિંગ સિસ્ટમ. 62મો પ્રશ્ન WLL તો એનું ફૂલ ફોર્મ થશે વાયરલેસ લોકલ લૂપ. 63મો પ્રશ્ન DPI તો એનું ફૂલ ફોર્મ થશે ડોટ્સ પર ઇંચ. 64મો પ્રશ્ન જોઈએ બેઝિક તો એનું ફૂલ ફોર્મ થશે બિગિનર્સ ઓલ પર્પઝ સિમ્બોલિક. 65મો પ્રશ્ન છે આ પણ IMP છે CCCનું ફૂલ ફોર્મ થશે કોર્સ ઓફ કમ્પ્યુટર કોન્સેપ્ટ. 66મો પ્રશ્ન ISOC તો એનું ફોર્મ થશે ઇન્ટરનેટ સોસાયટી. 67મો પ્રશ્ન પ્રોલોગ તો એનું ફૂલ ફોર્મ થશે પ્રોગ્રામિંગ ઇન લોજિક. 68મો પ્રશ્ન છે CDA તો એનું ફૂલ ફોર્મ થશે કોડ ડિવિઝન મલ્ટિપલ એક્સેસ. 69મો પ્રશ્ન મોસ્ટ IMP છે વાયરસનું ફૂલ ફોર્મ શું થાય, તો વાયરસનું ફૂલ ફોર્મ થશે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ.
ફરીથી એક વખત, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સ અંડર સીઝ. 70મો પ્રશ્ન છે પીપીપી, તો એનું ફૂલ ફોર્મ થશે પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. 71મો પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે, જેપીઈજી, ઘણી વખત એક્ઝામમાં પૂછાયેલો છે પ્રશ્ન. તો જેપીઈજીનું ફૂલ ફોર્મ છે જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. ફરીથી એક વખત, જોઈન્ટ ફોટોગ્રાફી એક્સપર્ટ ગ્રુપ. 72મો પ્રશ્ન છે GSWAN, તો એનું ફૂલ ફોર્મ થશે ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. 73મો પ્રશ્ન ઇન્ટરનેટ, તો એનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરકનેક્ટેડ નેટવર્ક. 74મો પ્રશ્ન MIS, તો એનું ફૂલ ફોર્મ થશે મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. 75મો પ્રશ્ન છે સ્વાગત, તો એનું ફૂલ ફોર્મ થશે સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રીવિયન્સ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. 76મો પ્રશ્ન DTP, તો એનું ફૂલ ફોર્મ ડેસ્કટોપ પબ્લિશિંગ. 77મો પ્રશ્ન છે CAN, તો એનું ફૂલ ફોર્મ થશે કેમ્પસ એરિયા નેટવર્ક. 78મો પ્રશ્ન MTNL, તો એનું ફૂલ ફોર્મ મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. 79મો પ્રશ્ન છે FTP, તો FTPનું ફૂલ ફોર્મ થશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 80મો પ્રશ્ન છે DSL, તો એનું ફૂલ ફોર્મ થશે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. 81મો પ્રશ્ન છે ટેબ, તો એનું ફૂલ ફોર્મ છે ટ્યુબ્યુલર કી. 82મો પ્રશ્ન છે VSNL, તો એનું ફૂલ ફોર્મ થશે વિદેશ સંચાર નિગમ લિમિટેડ. 83મો પ્રશ્ન DNS, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. DNSનું ફૂલ ફોર્મ છે ડોમેઇન નેમ સિસ્ટમ. 84મો પ્રશ્ન TOC, તો એનું ફૂલ ફોર્મ થશે ટેબલ ઓફ કન્ટેન્ટ. 85મો પ્રશ્ન PI, તો એનું ફૂલ ફોર્મ થશે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. 86મો પ્રશ્ન MIME, તો એનું ફૂલ ફોર્મ થશે મલ્ટી પર્પઝ ઇન્ટરનેટ મેલ એક્સટેન્શન. 87મો પ્રશ્ન SMTP, તો એનું ફૂલ ફોર્મ થશે સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. 88મો પ્રશ્ન છે ફ્લોપી, તો એનું ફૂલ ફોર્મ થશે ફ્લેક્સિબલ ફિઝિકલ પ્રોપર્ટી. 89મો પ્રશ્ન છે EDVAC, તો એનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક ડિસ્ક્રિટેડ વેરિયેબલ ઓટોમેટિક કમ્પ્યુટર. 90મો પ્રશ્ન છે GPS, તો GPSનું ફૂલ ફોર્મ થશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. 91 ATM, તો ATMનું ફૂલ ફોર્મ થશે ઓટોમેટેડ ટેલર મશીન. 92મો પ્રશ્ન છે CPM, તો એનો ફૂલ ફોર્મ થશે ક્રિટિકલ પાથ મેથડ. 93 છે PERT, તો એનો ફૂલ ફોર્મ થશે પ્રોગ્રામ એવોલ્યુશન રિવ્યુ ટેકનિક. 94 SATHT, તો એનું ફૂલ ફોર્મ થશે સિસ્ટમ ઓફ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઇમ્પ્રુવમેન્ટ. 95મો પ્રશ્ન છે EDP, તો એનું ફૂલ ફોર્મ થશે ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ. અને 96મો પ્રશ્ન છે પ્રગતિ, તો એનું ફૂલ ફોર્મ થશે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. તો મિત્રો આ હતા કમ્પ્યુટરના ફૂલ ફોર્મ કે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્ત્વના છે. અને જો તમે, હું ખાતરી આપું છું કે આટલા ફૂલ ફોર્મ જો તમે કરી જાઓ તો તમારા કમ્પ્યુટર વિષયના અંદર 4 થી 5 માર્કનું જે કમ્પ્યુટરના ફૂલ ફોર્મ્સ પૂછાય છે તો એ તમારું કમ્પ્લીટ કવર આમાંથી થઈ જશે. તો વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.